નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે બધા બરાબર હશો એકદમ અને સારી રીતે ઘર બેઠે આ બધા જે શ્રાવણ માસના અને ઓગસ્ટ મંથમાં જે બધા તહેવારો આવે એ બધા માણતા હશો, ઘરે બેઠે બેઠે એન્જોય કરતા હશો અને સાથે સાથે ભણવાનું પણ તમારું ચાલુ હશે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 છેલ્લા 7-8 વિડિયો લેક્ચરથી આપણે ભણી રહ્યા છે. આ 7-8 વિડિયો લેક્ચરમાં હવે ચેપ્ટર નંબર 1 માં આપણે ઓલમોસ્ટ એન્ડ સુધી પહોંચ્યા છીએ. સ્વાધ્યાય 1.5 એનો એક છેલ્લો પ્રશ્ન બાકી હતો, તો એ છેલ્લો પ્રશ્ન આજે લેશું આપણે. ત્યારબાદ સ્વાધ્યાય 1.6 એ પણ નાનકડો છે, તો કોશિશ કરશું આપણે કે આજના જ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 નો છેલ્લો પ્રશ્ન અને સ્વાધ્યાય 1.6 આ બંને લઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટર નંબર 1 પૂરું થાય. કેમ કે તમારી યુનિટ ટેસ્ટ ધીમે ધીમે નજીક આવે છે. હવે આપણા પીરિયડ ઓછા હોય એટલે સામાન્ય રીતે આપનું સિલેબસ ઓછું ચાલ્યું હોય બધા સબ્જેક્ટમાં, તો એ તમે ચિંતા ના કરશો. એક્ઝામ આવશે ત્યાં સુધી પીરિયડ નહીં પણ હોય તો પણ હું તમને વિડિયો લેક્ચર બનાવી અને તમારા ગ્રુપમાં મોકલતો રહીશ, જેથી તમે શાંતિથી એનો અભ્યાસ કરી શકો. કેમ કે તમને દિવસમાં રોજ એક જ તો વિડિયો લેક્ચર આવે છે, ક્યાં વધારે આવે છે? સ્કૂલની જેમ 8 પીરિયડ તો નથી હોતા, એક જ પીરિયડ હોય છે રોજનો. એટલે જ્યારે પણ સમયની અનુકૂળતા હશે એ હિસાબે હું તમને કદાચ ટાઈમ ટેબલના હિસાબે ગણિતનું સ્થાન ન હોય ટાઈમ ટેબલમાં તો પણ હું તમને મોકલતો રહીશ, જેથી તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો અને યુનિટ ટેસ્ટ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમે શક્ય હોય એટલો સિલેબસ કવર કરી શકો. બરાબર? તો આવી કોશિશ આપણે કરતા રહીશું. ચાલો આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 1.5 નો જે છેલ્લો પ્રશ્ન બાકી છે, ચોથો પ્રશ્ન, એમાં આપણે આગળ વધીએ. એ પ્રશ્ન શું કહે છે તમે તમારી ટેક્સ્ટ બુકમાં વાંચો. એ પ્રશ્ન એમ કહે છે કે નીચે અમુક સમય સંખ્યાઓ આપી છે, એ સમય સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. હવે આ શું વસ્તુ છે તો હું તમને સમજાવું. ઓકે, આ પ્રશ્નમાં ટોટલ 4 પ્રશ્નો આપ્યા છે. 4 પ્રશ્નોમાંથી 2 હું તમને કરાવીશ, 2 તમારે હોમવર્કમાં રહેશે કરવાના એવા ને એવા. ચારેમાં પ્રક્રિયા સેમ થશે, એકદમ પ્રોસેસ સેમ હશે ચારેમાં. બરાબર? તો 2 ધ્યાનથી સમજજો એટલે બાકી 2 ફટાફટ આવડી જાય. પ્રશ્ન કહે છે કે છેદનું સમયકરણ કરો. છેદનું સમયકરણ કરો. શું મતલબ છે તમને સમજાવવાનું. જેમ કે પહેલો પ્રશ્ન છે આની અંદર, એમાં એક નંબર આપ્યો છે 1/7 અને બીજો પ્રશ્ન જે છે આની અંદર જ એની અંદર એક નંબર આપ્યો છે 1/7 ઓછા વર્ગમૂળમાં 6. આ 2 ક્વેશ્ચન હું કરાવીશ, બાકી 2 તમારે કરવાના છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન? છેદનું સમયકરણ કરો. તો જરાક બંને સંખ્યાઓમાં તમે છેદ જુઓ. અહીંયા છેદ છે વર્ગમૂળમાં 7, ડિનોમિનેટર નીચે છેદ શું લખ્યું છે, અહીંયા છે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. હવે તમે આ બંને છેદ જોશો તો એ અસમય સંખ્યાઓ છે. વર્ગમૂળમાં 7 એ પણ અસમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 આ પણ અસમય સંખ્યા છે. તમે છેલ્લા 7-8 વિડિયો લેક્ચરથી ભણો છો એટલે હવે તમે સમજી ગયા હશો કે અસમય સંખ્યા કોને કહેવાય. હજી કદાચ કાંઈ ડાઉટ હોય તો ગયા વિડિયો લેક્ચર્સ YouTube-માં પડ્યા છે આપણા, એમાં જોઈ શકો છો તમે. હવે આપણું ટાર્ગેટ શું છે? આ જે નીચે અસમય સંખ્યાઓ આપી છે એને સમય સંખ્યામાં ફેરવવું છે. આપણે છેદ દેખાય અંશમાં જો અત્યારે શું છે 1, અહીંયા અંશમાં શું છે 1, તો અંશ તો ઓલરેડી સમય સંખ્યા જ છે પણ છેદ સમય સંખ્યા નથી. એટલે આપણે છેદમાં સમય સંખ્યા લઈ આવવાની છે. લઈ આવવાની છે મતલબ જે આપેલો નંબર છે એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, પણ એ આપેલા નંબરને બીજી રીતે લખવાનું છે. જેમ કે આ 5/10 આપ્યું હોય એને હું આવી રીતે લખું તો ચાલે ને, 1/2. દેખાવમાં તો બંને અલગ લાગે છે બટ બંને સરખા જ છે. 5/10 ને તમે કટ કરો તો 1/2 જ બચે. એટલે આ બંને એક જ વસ્તુ છે, લખવાની રીત અલગ છે. તો એવું જ કંઈક આપણે આના માટે શોધવાનું છે કે વસ્તુ આને આલે, નંબર આને આલે, પણ એની લખવાની રીત બદલાઈ છે.
અને એ રીત એવી આવી જાય કે છેદમાં સારો નંબર આવી જાય. અત્યારે અંશમાં સારો નંબર છે એમ છેદમાં સારો નંબર આવવો જોઈએ. સારો મતલબ સમય સંખ્યા આવવી જોઈએ. ચાલો તો શું કરવાનું સમજાવું તમને બે દાખલા દ્વારા કે આમાં શું કરવાનું છે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે, સમજો. કેમ કે જરૂરી નથી કે ખાલી આ ચેપ્ટરમાં અને આ પ્રશ્નમાં, આવનાર કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ દાખલામાં છેલ્લે તમને આવું કરવું પડી શકે છે. યા તો આગળ આવવાવાળા ધોરણ 10, ધોરણ 11, 12 એમાં કોઈ પણ ચેપ્ટરમાં છેલ્લે જો કોઈ પણ સમનો કોઈ પણ દાખલાનો આન્સર આવો આવતો હશે તો હંમેશા આપણે એને આવી રીતે પ્રક્રિયા કરશું જે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ શીખજો પ્રક્રિયા. કાંઈ ખાસ બધું નથી, 3-4 સ્ટેપનો દાખલો છે. સૌથી પહેલા અહીંયા જુઓ. આપેલા નંબરને અહીંયા હું વર્ગમૂળમાં 7 થી ગુણાકાર કરું છું અને ભાગાકાર કરું છું. કોનાથી? વર્ગમૂળમાં 7 થી ગુણાકાર અને ભાગાકાર. શું કામ આવું કરું છું? મેં તમને હમણાં જ સમજાવ્યું ને. જેમ કે માની લો 1/2 છે. હવે એને હું 5 થી ગુણી નાખું અને 5 થી ભાગી નાખું તો ઉપર 5 એકા 5, નીચે 5 દુ 10. તો હવે આ 1/2 હતો એ હવે શું બની ગયો? 5/10 બની ગયો. પણ છે તો એ નહીં ને, ખાલી લખવાની રીત બદલાઈ ગઈ. કેમ કે આપણે જે નંબરથી ગુણ્યો હતો એ જ નંબરથી ભાગી નાખ્યો. એટલે ઓવરઓલ તો આપણે કાંઈ નથી કર્યું. ઓમ તો તમે જોવા જાઓ તો એ કટ જ થઈ જાય. એટલે આપણે કાંઈ નવું ચેન્જ નથી કર્યું. ચેન્જ કરવું અલાઉડ નથી નંબરમાં. એને લખવાની રીત તમે બદલી શકો છો. એટલે અહીંયા પણ મેં વર્ગમૂળમાં 7 થી ગુણાકાર કર્યો અને ભાગાકાર કરી નાખ્યો. એટલે મેં ઓમ જોવા જાવ તો બેલેન્સ રાખ્યું છે, કોઈ ફેરફાર નથી કર્યો. હવે આના પછીના સ્ટેપમાં ઉપરનો ગુણાકાર ઉપર સાથે વર્ગમૂળમાં 7 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 7 અને નીચે વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 49. હવે ઉપરના વર્ગમૂળના 7 નું તો કાંઈ ન થાય, પણ 49 નું વર્ગમૂળ તો નીકળે. 49 નું વર્ગમૂળ હોય 7. ખ્યાલ છે તમને? 36 નું 6, 64 નું 8, 25 નું 5, 81 નું 9, 100 નું 10, 4 નું 2, 9 નું 3 વર્ગમૂળ આવડતા હશે. તો 49 નું વર્ગમૂળ હોય 7. તો હવે વિદ્યાર્થી મિત્રો જે આ સંખ્યા જે આવી વર્ગમૂળમાં 7/7 એ આ જ છે સંખ્યા. સંખ્યા નથી બદલી, એને લખવાની રીત બદલી આપણે. પણ હવેની રીત તમે જુઓ. હવે છેદ જોવો તમે નીચે. સરસ આવી ગયો, સમય સંખ્યા આવી ગઈ. તો તમે કહેશો સર છેદ સમય સંખ્યા આવી ગઈ પણ આ અંશ બગડી ગયો છે. જે સમય સંખ્યા પહેલે હતી એ અસમય થઈ ગઈ. તો ભલે બગડી ગયો, કાંઈ વાંધો નહીં. કેમ કે પ્રશ્ન શું પૂછતો હતો? છેદનું સમયકરણ કરો. આપણે ખાલી છેદને સારો બનાવવાનો હતો. એ બનાવતા અંશ આવો બની જાય તો એ આપણી ભૂલ નથી. બરાબર? એટલે આ છે પ્રક્રિયા કે જે નંબર અહીંયા નીચે આપ્યો હતો એ જ નંબરથી ગુણાકાર અને ભાગાકાર કરી નાખવાનો. વર્ગમૂળમાં 8 આપ્યું હોય તો વર્ગમૂળમાં 8 થી ગુણાકાર અને ભાગાકાર કરી નાખવાનો. બરાબર? તો આ થઈ ગયું પહેલો દાખલો. હવે આપણે જઈએ બીજા દાખલા પર. 1/7 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. હવે આની રીત પણ કંઈક આના જેવી જ છે પણ જરાક અલગ છે. જરાક કેમ કે અહીંયા એક જ વસ્તુ હતી નીચે, અહીંયા બે વસ્તુ છે. તો જ્યારે આવો હોય બે વસ્તુ વાળો સમ ત્યારે તમારે શું કરવાનું છે? તમારે આ આપેલા નંબરને ગુણાકાર અને ભાગાકાર તો કરવાનું છે જે અહીંયા કર્યું હતું સરખા નંબર વડે જ. પણ એ નંબર અહીંયા લખ્યું હોય એ નહીં, અહીંયા માઈનસ વાળો હોય તો તમારે અહીંયા પ્લસ વાળો લેવાનો. અહીંયા વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 છે તો તમારે અહીંયા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 લેવાનું. અહીંયા વત્તા વાળો હોત તો અહીંયા ઓછા વાળો હોય. બરાબર? એટલે આટલું સાઈન બદલી નાખવાની, નિશાની બદલી નાખવાની. હવે અહીંયા જે લખ્યું એ જ ઉપર લખવું પડે. કેમ કે તમે એને ન લખો તો ફેરફાર થઈ ગયો. એને ન લખો તો ફેરફાર થઈ ગયો. હવે ફેરફાર કરવું તો એલાઉડ નથી. તો એટલા માટે જે અહીંયા નીચે લખો, જે નંબરથી ભાગાકાર કરો એ જ નંબરથી ગુણાકાર પણ કરવાનું હોય. પણ એ નંબરની પસંદગી કેમ કરવાની? તો અહીંયા જે નંબર લખ્યો હોય એને એ નંબર પણ નિશાની બદલી નાખવાની. અહીંયા માઈનસ વાળું તો અહીંયા પ્લસ વાળું કરી નાખવાનું વચ્ચે. અહીંયા પ્લસ વાળું તો ત્યાં માઈનસ વાળું કરી નાખવાનું.
એટલે આટલો ફેરફાર કરી નાખવાનો. હવે આમાં આપણે આગળ વધીએ તો ઉપરનો ગુણાકાર ઉપર સાથે, તો ઉપર તો કોઈ પણ સંખ્યાને તમે 1 થી ગુણો તો ઈ જ રહેવાનું છે, એટલે ઉપર તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે નીચે તમે જુઓ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. તમે નાના હશો 8મા ધોરણમાં ત્યારે તમને એક સૂત્ર આવ્યું હશે a ઓછા b a વત્તા b. આવું હોય તો આનો જવાબ આવે a² - b² એટલે કે a નો વર્ગ - b નો વર્ગ. આવું સૂત્ર તમને આવ્યું હશે 8મા ધોરણમાં ભણવામાં. 7મામાં આપણે કદાચ આવ્યું હશે. તો જો અહીંયા આ જ પ્રકારનું છે. નીચેનો ગુણાકાર તમને નીચે કરવું હોય તો નીચે આ બે કાઉન્સ છે, એ બંને કાઉન્સ આ ટાઈપના છે, એટલે આપણે સૂત્ર લગાડશું. ઉપર કાંઈ ફેરફાર નહીં હોય. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ઉપર કોઈ ફેરફાર નહીં. નીચે તમે જુઓ તો આ પ્રકારનું સૂત્ર લગાડીએ તો જવાબ આવે a² - b² એટલે વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર ઓછા વર્ગમૂળમાં 6 નો સ્ક્વેર. આ સૂત્ર લગાડ્યું આપણે. સૂત્ર લખી રાખજો તમારી પાસે ન હોય. બસ હવે છેલ્લો સ્ટેપ ઓલમોસ્ટ. ઉપર તો ઈ નહીં રહેશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. નીચે શું થશે ફેરફાર જુઓ. વર્ગમૂળમાં 7 નો વર્ગ, કોઈ પણ નો વર્ગ કરવો હોય એટલે એને એની સાથે જ ગુણાકાર કરવો પડે. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે કે વર્ગમૂળમાં 49. સતુ 49. હવે 49 નો તમે પાછો વર્ગમૂળ કાઢો તો એ 7 જ આવે, એટલે વર્ગમૂળમાં 7 નો તમે સ્ક્વેર કરો તો એ ખાલી 7 થાય. એવી રીતે જ વર્ગમૂળમાં 6 નો સ્ક્વેર કરો તો એ ખાલી 6 થાય. વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય. આવી રીતે વિચારો, યા તો એવી રીતે વિચારો કે વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 એટલે વર્ગમૂળમાં 36 અને 36 નું વર્ગમૂળ પાછું 6 નીકળે એટલા માટે. તો આ આવી જવાબ. ઉપર તો એ લઈ લેશે કોઈ ફેરફાર નહીં. નીચે 7 ઓછા 6 1 તો થઈ ગયું. તમે જોઈ લો આ નંબર જે છે એ આ જ નંબર છે જે પ્રશ્નમાં આપ્યો હતો, પણ એની લખવાની રીત બદલાઈ અને રીત કેટલી સારી થઈ ગઈ કે નીચે હવે જે અહીંયા ખરાબ સંખ્યા હતી અસમય સંખ્યા એ હવે કેવી આવી ગઈ સમય સંખ્યા. ભલે અંશ બદલી ગયું પણ અંશની ચિંતા કરવાની નથી, તમારે છેદને સારી સંખ્યા બનાવવાની છે. બરાબર. તો આ હતો બીજો પ્રશ્ન. તો આવી રીતે તમારે બે કરવાના છે, નંબર 3 અને નંબર 4. હોમવર્ક નોટ કરતા રહેજો. આ પ્રશ્નના બે પ્રશ્નો નંબર 3 અને નંબર 4 આ તમારા હોમવર્કમાં છે અત્યાર સુધી. બીજું આવશે ત્યારે કહીશ, પણ અત્યાર સુધી આ બે એ બંને આ પ્રકારના છે. એકદમ આવી રીતે જ થશે એટલે એ તમારે કરવાના રહેશે. બરાબર. તો અહીંયા આ સ્વાધ્યાય 1.5 પૂરો થાય છે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.6 ની. સ્વાધ્યાય 1.6 માં ટોટલ 3 પ્રશ્નો છે. બધાનો હેડિંગ સરખો છે, સૂચના સરખી છે, સાદું રૂપ આપો. ત્રણેય પ્રશ્નોમાં 3 3 4 4 દાખલા છે. તો હંમેશાની જેમ જેમાં બધા અલગ હશે તેમાં બધા હું કરાવીશ, અને સરખા હશે એક જેવા તો 4 હશે તો 2 હું કરાવીશ. એ તમારે કરવાના. બરાબર. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન નંબર 1. સૂચના છે સાદું રૂપ આપો. એમાં સૌથી પહેલે છે 64 ની 1/2 1/2 ઘાત. આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કંઈક આવો છે 32 ની 1/5 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, હું ફરી પાછો કહું છું, અત્યારે જે આ શીખવી રહ્યો છું ને આજનો આ વિડિયો લેક્ચર એ એટલો ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ કહું છું? એક્ઝામની રીતે તો હોઈ શકે, યુનિટ ટેસ્ટમાં આવશે તમને આવા દાખલાઓ, પણ આગળ ચાલતા કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ ધોરણમાં જ્યાં સુધી મેથ્સ ભણશો ને ત્યાં સુધી આપણે જે આ છેદનું સમીકરણ કર્યું ને એ તો કોઈને કોઈ ચેપ્ટરમાં કોઈને કોઈ દાખલામાં આવ્યા જ કરશે. એવી રીતે અહીંયા જે આ 3 પ્રશ્નો છે સાદું રૂપ આપો એ પણ હંમેશા આવતા રહેશે, હંમેશા. એમાં બદલાશે જ નહીં. બરાબર. તો આ ખાસ શીખજો. હવે તમે જો કોઈ આપણે એમ કે આનો જવાબ શું આવશે 2 ની 3 ઘાત, તો તમે શું કરો? 2 ની 3 ઘાત શોધવી હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર કરો એટલે તમે જવાબ લખી નાખો 8. કોઈ તમને પૂછે કે
કે 6 ની 2 ઘાત શું થશે? તો તમે શું કરો? 6 ગુણ્યા 6 એટલે કે તમે જવાબ શું લખો? 36. આવડે ને તમને? અચ્છા, આ તમને આવી ગયું છે 8મા ધોરણમાં. કોઈ તમને આવી રીતે કે 6 ની -3 ઘાત, આનું શું કરવું? 6 ની -3 ઘાત તમને આવડતું હશે. ન આવડતું તો ફરી એકવાર કહી દઉં કે માઈનસ ઘાત હોય ત્યારે એનો જવાબ 1/- માઈનસ ને ભૂલી જતા જે પણ હોય તે આવે. ઘાત માઈનસ હોય એનો મતલબ એમ નથી કે જવાબ માઈનસમાં આવશે. જવાબ માઈનસમાં તો આવે અગર જે બેઝ છે, આધાર, એ નેગેટિવ હોય તો. આધાર તો અહીંયા પોઝિટિવ છે. ઘાત અગર નેગેટિવ હોય તો પહેલે નેગેટિવ ઘાતને પોઝિટિવ ઘાત બનાવવી પડે. એના માટે શું કરવું પડે? 1/છેદમાં લખી નાખવાનું માઈનસ વગર. આ હંમેશા યાદ રાખજો. અને પછી જવાબ લખો 1/6 ની 3 ઘાત, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો એ આવશે 216. તો 6 ની -3 ઘાત કોઈ પૂછે તો એનો જવાબ આવે 1/216. તો આ થઈ ગયું. આવા બેઝિક વસ્તુઓ તમને ખબર હશે. પણ હવે તમે વિચારો, કોઈ તમને આમ પૂછે તો કે 2 ની અથવા માની લો 25 ની 1/2 ઘાત, તો હવે આ કેમ કરવું? ખાલી 2 ઘાત હોત તો કરી નાખો. 25 ગુણ્યા 25 2 વાર ગુણવાનું. 3 ઘાત હોય તો 3 વાર ગુણવાનું. 4 ઘાત હોય તો 4 વાર ગુણવાનું. હવે આ તો અડધી ઘાત છે, હાફ. તો હાફ વાર કેમ ગુણાકાર થાય? હાફ વાર ગુણાકાર ના થાય. એમ નહીં કે 25 ની હાફ ઘાત એટલે 25 નું હાફ કરો, એનું અડધો કરો, એવું ના હોય. તો જ્યારે ઘાતમાં સમય સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા નહીં, સમય સંખ્યા, ત્યારે એનું સાદુરૂપ કેમ આપવું એ આપણે અત્યારે શીખશું. જો અહીંયા 1/2 ઘાત છે, અહીંયા 1/5 1/5 ઘાત છે, તો આવા જ્યારે પદો સામે આવે કોઈ પણ દાખલામાં, ત્યારે એનું શું કરવું, એનું સાદુરૂપ કેમ આપવું એ આપણે શીખવાના છે. તો આવો ફટાફટ શીખી કે 3 લાઈન નાખી છે. આમાં તમારે સૌથી પહેલા એ કરવાનું કે ઘાત 1/2 છે ને એને રહેવા દેવાય. ઘાતમાં ફેરફાર નહીં કરવાનો. આ જે બેઝ છે, આધાર 64, એને લખવાની રીત બદલવાની. કેવી રીતે? 64 ને તમે 2-3 રીતે લખી શકો. 4 નો ઘન, 4 નો 3 પાવર, એ પણ 64 થાય. યા તો 8 નો 2 પાવર વર્ગ, એ પણ 64 થાય. તો 64 ને બંને રીતે લખી શકાય છે પાવર વાળા સ્વરૂપમાં. પણ હું લખું છું 8 ની 2 ઘાત. કેમ કે અહીંયા નીચે મને 2 ઘાત વાળું આપ્યું છે ને, એટલે હું અહીંયા 2 વાર લખીશ, 3 વાર નહીં લખું. કેમ કે 3 વાર લખીશ તો સાદુરૂપ નહીં અપાય, એવો ને એવો રહેશે પાછો. એટલે અહીંયા જે નંબર લખ્યો હોય એ પ્રકારની ઘાત અહીંયા લખવી. બરાબર? હવે એના પછીના સ્ટેપ તમે આના સાથે ભણ્યા હશો, ઘાતાંકના નિયમો, રૂલ્સ ઓફ પાવર એન્ડ ઇન્ડાઇસિસ, કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. પાવર ઓફ એ પાવર ઇઝ મલ્ટીપ્લાઇડ. તો આ 2 પાવર છે, 2 ઘાત છે, તો ઈ બેનો ગુણાકાર થાય. આધારી નહીં છે, બેઝી નહીં છે, આ બેનો ગુણાકાર થાય. 2 ગુણ્યા 1/2 આધારી નહીં છે, આ બંનેનો ગુણાકાર થાય. હવે આ બેનો ગુણાકાર થાય તો 2 તો કટ થઈ જાય. 8 ની 1 ઘાત, તો બાકી બચે 8. આવી ગયો જવાબ. આવી રીતે જ બીજો કરવાનો. શું કીધું મેં? ઘાતને ફેરફાર નહીં કરવાની. 1/5 રહેવા દે. 32 ને લખવાની રીત વિચારો. તો 32 ને લખાય અગર તમને ખબર હશે તો 2 ની 5 ઘાત, 2 × 4 4 × 8 8 × 16 16 × 32. એટલે 2 ની 5 ઘાત કરો તો 32 આવે. એટલે 32 ની જગ્યાએ લખી નાખી 2 ની 5 ઘાત. 5 વાળું શું કામ? કે અહીંયા પાછું 5 વાળું છે એટલે એવું શોધવું પડે. હવે ફરી પાછું આ નિયમ કે આધારી બે રાખો અને 2 ઘાતનો ગુણાકાર કરી દો. ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. પાવર ઓફ એ પાવર ઇઝ ઓલવેઝ મલ્ટીપ્લાઇડ. તો આ 5 5 કટ થઈ જશે તો 2 ની 1 ઘાત, એટલે જવાબ ફાઇનલી શું આવી જશે? 2. તો આ દાખલો એ પૂરો થઈ ગયો. તો આવા ને આવા તમારે હજી બીજા 2 કરવાના છે. તો આ પ્રશ્ન નંબર 1 નો એક જ છે, આઈ થિંક 2 નથી, એક જ છે. નંબર 3
પ્રશ્ન નંબર 1 માં ટોટલ 3 દાખલા છે, એમાંથી 2 તો મેં કરાવી આપે. ત્રીજો આવો ને આવો એક તમારે કરવાનો, એટલે પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? તો આ હતો પ્રશ્ન નંબર 1. ચાલો હવે આપણે લઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર મિત્રો ટોટલ 4 દાખલા છે. વળી પાછું એનું હેડિંગ એવું જ છે, સાદું રૂપ આપો. તો હમણાં જે પ્રશ્ન નંબર 1 કર્યો ને એનાથી થોડો મિલતો જુલતો પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 2 માં 2 હું કરાવીશ, 2 તમારે કરવાના. બરાબર? તો 4 ટોટલ છે, એમાંથી નંબર 1 અને નંબર 4 હું કરાવીશ, કેમ કે 4 માં નેગેટિવ પાવર છે, એટલે 1 હું કરાવીશ. બરાબર? તો 1 અને 4 હું કરાવું છું, 2 અને 3 આ તમારે કરવાના. બરાબર? એટલે હોમવર્ક નોંધતા રહેજો સાથે સાથે. ચાલો પહેલો પ્રશ્ન છે 9 ની 3/4 ઘાત, 3/2 ઘાત. તો હમણાં જેમ કરતા હતા ને મિત્રો એમ જ કરવાનું, કોઈ ફેરફાર નથી કરવાનો. ઘાતમાં કોઈ ફેરફાર નહીં. આધારને લખવાની રીત બદલો. 9 ની જગ્યાએ હું લખું છું 3 નો વર્ગ, 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાત કેટલી થાય? હવે વળી પાછું ઈ નિયમ જે પ્રશ્ન નંબર 1 માં કરતા હતા, ઘાતની ઘાતનો ગુણાકાર. તો કરો ઘાતની ઘાતનો ગુણાકાર. તો 2 ગુણ્યા 3/2 3/2. તો વળી પાછું 2 કટ થઈ જશે. તો બાકી શું બચ્યું? 3 ની 3 ઘાત. પહેલા પ્રશ્નમાં શું ફરક હતો કે એક જ ઘાત બચતી હતી ઉપર, અહીંયા 3 ઘાત બચી. તો એમાં શું માનવું છે? 3 ની 3 ઘાતનો શું આપણે જવાબ શોધતા નથી આવડતો? 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 કરી 9, 9 કરી 27. તો આવી ગયો જવાબ. એટલે આ થયો અહીંયા પહેલો પ્રશ્ન પૂરો. એવો ને એવો ચોથો પ્રશ્ન છે. આ એટલા માટે મેં લીધો કેમ કે એમાં નેગેટિવ પાવર છે, ઋણ સંખ્યા છે ઘાતમાં, એટલે મેં તો હું તમને કરાવી દઉં. સેકન્ડ અને થર્ડ તમે કરી નાખો. તો આ નેગેટિવ પાવર શોધી આવો. આપણે નેગેટિવ પાવર શોધવા માટે શું કરવાનું? ફરી પાછો ઘાતમાં કોઈ ફેરફાર નહીં, બેઝ બદલી નાખો. 125 ની જગ્યાએ હું લખી નાખું છું 5 ની 3 ઘાત. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125 થઈ ગયું. હવે વળી પાછું ઈ જ નિયમ, ઘાતની ઘાતનો ગુણાકાર. તો 5 ને એમ રાખો, 3 ગુણ્યા -1/3 -1/3. તો 3 3 કટ થઈ જશે. બાકી શું બચ્યું? 5 ની -1 ઘાત બચી. હવે હમણાં જ મેં તમને 5 મિનિટ પહેલા સમજાવ્યું કે માઈનસ ઘાત હોય ત્યારે હંમેશા જવાબ 1 ના છેદમાં કરી નાખવાનો. ઉપર 1 લખી નાખવાનું, છેદ બનાવી નાખવાનું. અને છેદમાં શું લખવાનું? અહીંયા જે હોય ને એને જ પણ માઈનસ કાઢી નાખવાનું. એટલે 5 ની 1 ઘાત આવી રીતે. યાદ રાખજો, હંમેશા નેગેટિવ પાવર હોય ત્યારે જવાબ 1 ના છેદમાં સમથિંગ જ આવે. હંમેશા અપૂર્ણાંક જ આન્સર આવે. અને છેદમાં શું આવે? અહીંયા જે આંકડો હોય એ નહીં પણ માઈનસ કાઢી નાખવાનો. બસ તો આવી જવાબ. કેમ કે 5 ની 1 ઘાત તો 5 જ થાય. તો 1/5 આ આવી ગયો જવાબ. તો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 બંને એક જ જેવા હતા. સાવ સિમ્પલ, તમે શીખી ગયા છો. બરાબર? તો આનો જે બીજો અને ત્રીજો પ્રશ્ન છે એ તમારા હોમવર્કમાં છે આજે. સરસ. ચાલો આપણે હવે પ્રશ્ન નંબર 3 માં આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 માં પણ 4 દાખલા છે. અહીંયા 4 હું કરાવી દઈશ કેમ કે થોડા અલગ છે. ડિફિકલ્ટ નથી, અલગ છે. તો ચાલો શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 નો સૌથી પહેલે આપણે પહેલો દાખલો કરીએ. પહેલો દાખલો કે છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, વળી પાછું તમારા ધોરણ 7 અને 8 ના નિયમો લગાડવાના છે. એમાંથી એક નિયમ એ હતો કે જ્યારે બે પદો ગુણાકારમાં હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય અને બંનેના બેઝ સરખા હોય, બંનેના આધાર સરખા હોય, તો એની જે ઘાત છે ને એનો સરવાળો કરવાનો. તો બેઝ બંનેના સરખા છે, વચ્ચે ગુણાકાર છે,
તો ઘાતનો સરવાળો કરવાનો 2/3 વત્તા 1/5 આવી રીતે ઘાતનો સરવાળો કરવાનો. હવે તમે આ ઘાતનો સરવાળો કરો તો અહીંયા લસા લેવું પડે. નાના ધોરણનો દાખલો છે. 3 અને 5 નો લસા થાય 15 તમને ખબર હશે, અથવા ક્રોસ મલ્ટીપ્લાય ચોકડી ગુણાકાર કરી લો તો આ થાય 2 ની કેટલી ઘાત? અહીંયા 5 * 10 વત્તા 3 * 3 છેદમાં 3 × 15. લસા લેતા તમને આવડતું હશે તો આવી ગયો જવાબ. શું જવાબ આવ્યો? 2 ની 13/15 ઘાત. હવે આનું આગળ કાંઈ નહીં થાય એટલે આ ભૂલ, કેમ કે તમે આ 2 ની 13/15 ઘાત કાઢવી હોય તો 2 ને તમારે એવી રીતે લખવું પડે કે જેની કાંઈ 15 ઘાત આવે, તો એ તો શક્ય નથી. એટલા માટે આ દાખલો પૂરો થઈ ગયો. તો કયો નિયમ વપરાણો? કે જ્યારે બે આધાર સરખા હોય અને બંને પદો ગુણાકારમાં હોય ત્યારે ઘાતનો તમારે શું કરવાનું? સરવાળો. તો આ નિયમો ધોરણ 7 અને 8 ના છે જે એકવાર રિવાઇઝ કરી લેજો. બરાબર. હવે આપણે જોઈએ બીજો દાખલો. હવે પ્રશ્ન નંબર 2 આવું કહે છે 1/3 ઘાત અને એના આખાની 7 ઘાત. વળી પાછું એ જ ધોરણ 6 7 8 ના નિયમો યાદ કરવા પડશે કે જ્યારે કોઈ કૌંસની ઉપર આખાની ઉપર ઘાત લખેલી હોય તો એ ઘાત બંનેને મળે, અંશને પણ મળે અને છેદને પણ મળે. તો 1 ને પણ આ 7 ઘાત મળે અને નીચે જે 3/3 ઘાત છે એને પણ 7 ઘાત મળે, બંનેને મળે આ 7 ઘાત. હવે 1 ની તો કેટલી પણ ઘાત હોય શું ફરક પડે છે? એક જ જવાબ આવવાનો છે. અને અહીંયા જે આપણે આટલી વાર નિયમ લગાડતા હતા એ જ નિયમ કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ની 3 × 7 ઘાત. તો આ જવાબ આવશે 1/3 ની કેટલી ઘાત? 7 × 21 એટલે 1/3 ની 21 ઘાત. આ ફાઇનલ જવાબ આવશે. સમજી ગયા? એટલે અહીંયા બે નિયમો લાગ્યા. એક તો આખા કૌંસની ઉપર ઘાત હોય તો એ અંશ અને છેદ બંનેને મળે. અંશ અને છેદ બંનેને આપ્યા પછી છેદમાં વળી પાછો એક નિયમ લાગ્યો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. તો આમાં એક નિયમ લાગ્યો તો આમાં બે નિયમો લાગ્યા. તો આવા નિયમો તમને યાદ રાખવા પડે. નિયમો યાદ ના રાખો તો દાખલા ના થાય. કેમ કે બેઝિક વસ્તુ તો આવડવી પડે ને. તમારી મમ્મી જ્યારે ઘરના કિચનમાં રસોઈ બનાવતી હોય ત્યારે એમને 25-50 વસ્તુઓ ઘણી બધી આવડતી હોય. તમે ડિમાન્ડ કરો કે આજે મમ્મી ઇડલી સંભાર ખાવા છે, ગમે ત્યારે તમે ડિમાન્ડ કરો. આજે તમે ડિમાન્ડ કરો, પછી 2 મહિના રહીને ડિમાન્ડ કરો, તો મમ્મીની રેસિપી તો ઓલવેઝ યાદ હોવી જોઈએ ને. બેઝિક નિયમો તો કે ઓકે આ આઈટમ બનાવવાની ડિમાન્ડ છે તો એમાં આ બધી વસ્તુઓ જોઈશે અને આ રીતે બનશે. તો એવી રીતે આ બધા નિયમો આગળ ચાલતા 2 મહિના પછી કે 2 વર્ષ પછી કોઈ પણ જગ્યાએ કોઈ પણ દાખલામાં આવી શકે છે. તો આ બેઝિક નિયમો જો તમને ખબર નહીં હોય તો દાખલો નહીં થાય, તો રેસિપી નહીં બને, આઈટમ નહીં બને. એટલે આ બેઝિક નિયમો ખબર હોવી જોઈએ. બરાબર. ત્રીજો દાખલો લઈએ આપણે. ત્રીજો દાખલો છે 11 ની 1/2 ઘાત ભાગ્યા 11 ની 1/4 ઘાત. વળી પાછો નવો નિયમ. શું નવો નિયમ? અહીંયા તમે જોશો તો અહીંયા આધાર સરખા છે. જેમ અહીંયા સરખા હતા આધાર સરખા છે, પણ અહીંયા વચ્ચે ગુણાકાર હતો, અહીંયા વચ્ચે ભાગાકાર છે. તો પહેલા પ્રશ્ન જેવો નિયમ લાગશે. પહેલા પ્રશ્નમાં નિયમ એ હતો કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. પણ જો આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતનો બાદબાકી થાય. તો ઘાતની બાદબાકી થાય તો કરી નાખી બાદબાકી. તો 11 ની 1/2 ઘાત ઓછા 1/4 ઘાત. આ ક્યારે લાગે આ નિયમ? આધાર સરખા, વચ્ચે ભાગાકાર તો માઈનસ કરવાનો, વચ્ચે ગુણાકાર તો પ્લસ કરવાનો. કરી નાખો. લસા લેતા તમને આવડતું હશે, શીખાડતો નથી હવે. 2 અને 4 નો લસા 4 થાય. આની પાસે 2 છે એટલે 2 થી ગુણવું પડે. આ હું શીખાડતો નથી, તમને આવડતું હશે. આ તો બીજા ત્રીજા ચોથા ધોરણમાં આવી જાય લસા લેવા વાળા દાખલા. તો આવી ગયો જવાબ 11 ના 1/4 ઘાત. આમાં કોઈ ફેરફાર નહીં, ખતમ. છેલ્લો દાખલો
જે આ ક્વેશ્ચનમાં છે એ છેલ્લો દાખલો કંઈક આવો છે. છેલ્લો દાખલો ચોથો એનો પ્રશ્ન છે 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. એટલે જો મેં બીજો દાખલો ભૂસી નાખ્યો. પહેલો દાખલો ના ભૂસે, કેમ કે મને તમને આ ચોથો કરવા ટાઈમે પહેલો દાખલો બતાવવો હતો. તમને એક જ જેવા લાગશે પણ અલગ છે. વચ્ચે ગુણાકારની નિશાની ખરી, પણ અહીંયા શું હતું? બેઝ સરખા હતા, આધાર સરખા હતા. અહીંયા જો આધાર સરખા નથી, ઘાત સરખી છે. આપણે આધાર સરખા હોય તો આ નિયમ લાગે. અહીંયા તો ઘાત સરખી છે, તો અહીંયા કયો નિયમ લાગશે ખ્યાલ છે? અહીંયા બીજા પ્રશ્ન વાળો નિયમ ઊંધો લાગશે. કેવી રીતે? અહીંયા 1/2 ઘાત 7 ને પણ મળેલી છે અને ગુણ્યા 8 ને પણ મળેલી છે. તો આ તમને એક સ્ટેપ ઊંધો વિચારવાનો છે કે આ કેવું રહ્યું હશે. તો એક કાઉન્સ રહ્યો હશે, એમાં બે સંખ્યાઓ ગુણાકારમાં આ 7.8 નથી હો. તમને કોમન સેન્સ હંમેશા યાદ રાખજો. જ્યારે પણ પોઈન્ટ વાળો નંબર લખવો હોય ને તો પોઈન્ટ નીચે થાય, નીચે, તો 7.8 લખાય. ગુણાકાર હંમેશા વચ્ચે થાય, તો વચ્ચે તમને દેખાય તો ગુણાકાર માનવાનો. તો આ આપણે ઊંધો સ્ટેપ લગાડ્યો, રૂલ ને ઊંધો લગાડ્યો કે જો એક કાઉન્સમાં બે નંબર ગુણાકારમાં હોત અને ઉપર આવી ઘાત હોત તો એ ઘાત બંનેને મળત, 7 ને પણ મળત અને 8 ને પણ મળત. એટલે આપણે નિયમને ઊંધો લગાડ્યો. આવું પડે ભાઈ. બસ તો હવે તો ફાઇનલ જવાબ આવી ગયો. અંદર કરો ગુણાકાર, 7×56 એની લખી નાખો 1/2 ઘાત. હવે 56 ને 1/2 ઘાત નું કાંઈ નહીં થાય. ભૂલથી પણ આ ભૂલ ના કરતા. 1/2 ઘાત એટલે અડધો નથી કરવાનો. તમે કહેશો સર 56 નો અડધો 28, તો જવાબ આવ્યો 28. અડધો નથી કરવાનો. જો આનું સાદું રૂપ આપવું હોય તો શું કરવું પડે તમારે? હમણાં શીખવાડ્યું હતું. 56 ને લખવાની રીત બદલવી પડે કે 56 કોની બે ઘાત છે. અગર 56 કોઈની બે ઘાત હોય તો ઘાત ઘાતનો ગુણાકાર થાય અને સાદું રૂપ મળે. પણ 56 કોઈનો વર્ગ નથી, કોઈની બે ઘાત નથી, એટલે આને લખવાની રીત જ નથી બીજી. જો લખવાની રીત જ નથી બીજી તો આગળ સાદું રૂપ શક્ય નથી. એટલે આ જવાબ આવી ગયો. બરાબર. તો આ હતો ચોથો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે સ્વાધ્યાય 1.5, સ્વાધ્યાય 1.6 એટલે કે પૂરો ચેપ્ટર નંબર 1 પૂરો કરીએ છીએ. બરાબર. હોમવર્ક તમે વચ્ચે વચ્ચે નોંધ્યો હશે. 1.5 માંથી બે દાખલા નાનકડા હતા. 1.6 નો પહેલો અને બીજો બંને પ્રશ્નોમાંથી એક અને બે દાખલા હોમવર્કમાં હતા. આ તમે નોંધ્યા હશે. આ ત્રીજા પ્રશ્નમાંથી કાંઈ હોમવર્કમાં નથી. તો આટલા નાનકડા 3-4 દાખલા હોમવર્કમાં છે આ. તો આ તો લખવાનું જ હોય તમારી ફેરબુકમાં, સાથે હોમવર્ક પણ કરવાનું હોય. બરાબર. તો સારી રીતે હોમવર્ક કરજો અને આ સિમ્પલ વસ્તુને બરાબર ધ્યાન દઈને સમજજો. આગળ ઘણી કામ આવશે. તો આ સાથે આપણે આ સેશનને અહીંયા પૂરું કરીએ છીએ. આવતા વખતે મળશું ત્યારે બીજા ચેપ્ટર, નવા ચેપ્ટર સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બહાર આજે બિલકુલ ના નીકળજો. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે. કેમ કે કોરોનાથી હજી બચીને રહેવાનું છે. હજી ઘણો સમય એવો મુસીબતનો આવવાનો છે જેમાં સંભાળીને રહેવાનું છે. એટલે ઘરવાળાની વાત માનવી અને હંમેશા શક્ય હોય ત્યાં સુધી ઘરે રહેવું અને બધું ઘર બેઠે એન્જોય કરવું. તહેવાર હોય કે કોઈ પણ રમત હોય. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.